કેરળમાં 100 વર્ષ જૂના ગામ પર વકફ બોર્ડનો દાવો, 610 પરિવારો સામે બેઘર થવાનું જોખમ. કેરળમાં માછીમારોનું એક સુંદર ગામ છે ચેરાઈ. સમુદ્ર કિનારે ચેરાઈ તેના બીચ રિસોર્ટ્સની સાથે પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે, પરંતુ આ ગામના 610 પરિવારો પલાયનના ડર હેઠળ જીવી રહ્યા છે. તેમણે જણાવ્યું છે કે તેમની જમીન અને સંપત્તિ પર વકફ બોર્ડે દાવો કર્યો છે. મોદી સરકાર વકફ બોર્ડના કાયદામાં સુધારો લાવી રહી છે, ત્યારે આ આંખ ઉગાડનારો કિસ્સો સામે આવ્યો છે. કેરળમાં અંદાજે 100 વર્ષ જૂનું આ ગામ કાયદાકીય વિવાદોમાં ફસાયેલું હોવાથી ગામવાસીઓ વર્ષ 2022થી જ પોતાની જમીન પર લોન નથી લઈ શકતા અને કે તેને વેચી બી શકતા નથી. સિરો માલાબાર ચર્ચ અને કેરળ કેથોલિક બિશપ કાઉન્સિલ જેવા અગ્રણી ખ્રિસ્તી સંગઠનોએ વકફ બિલના સંબંધમાં રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિને પત્ર મોકલીને વકફ કાયદા 1995માં સુધારા માટે તેમના સૂચનો કર્યા છે. ગામવાસીઓનું કહેવું છે કે વર્ષ 2022 સુધી બધું એકદમ સામાન્ય ચાલતું હતું, પરંતુ અમને અચાનક જણાવાયું કે જે જમીન પર અમે વર્ષોથી રહીએ છીએ તે હવે અમારી નથી રહી. અમે આ ઘર, આ જમીન છોડી શકીએ નહીં, તે અમારી છે. ગામવાસીઓનું કહેવું છે કે તેઓ 100 વર્ષ કરતાં પણ વધુ સમયથી આ ગામમાં રહે છે. ગામવાસીઓ મુજબ આ જમીન 1902માં સિદ્દીકી સૈતે ખરીદી હતી અને તે પાછળથી 1950માં ફારૂક કોલેજને દાન કરી દીધી હતી. માછીમારો અને કોલેજ વચ્ચે લાંબા સમયથી ચાલતા વિવાદનો 1975માં અંત આવ્યો હતો. તે સમયે હાઈકોર્ટે કોલેજની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. ત્યાર પછી 1989થી સ્થાનિક લોકો કોલેજ પાસેથી જમીન ખરીદી રહ્યા હતા. જો કે 2022માં વિલેજ ઓફિસે અચાનક દાવો કર્યો કે ગામ વકફ બોર્ડની જમીન પર બનાવાયું છે. ત્યાર પછી તેમને સંપત્તિ વેચવા અથવા ગીરવે રાખતા અટકાવી દેવાયા છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.